હાય એવરીવન, સો ધીસ ઇઝ આયુષી પટેલ હિયર અને મારી કઝિનના એન્ગેજમેન્ટ છે તો હું એક સેલ્ફ મેકઅપ કરવાની હતી. આજે બહુ સરસ ટ્રેડિશનલ તૈયાર થવાની હતી તો મને થયું કે હું એક ટ્યુટોરિયલ બનાવું જે તમને લોકોને પણ સેલ્ફ ગ્રૂમિંગ મેકઅપ કરવામાં હેલ્પફુલ થાય. તો મારી સ્કિન મને અત્યારે થોડીક ડ્રાય અને ઓઇલી બંને મિક્સ લાગે છે બિકોઝ મારો ટી ઝોન થોડો ઓઇલી છે અને બાકીનું સ્કિન ટેક્સચર મારું થોડું અહીંયાથી મને ડ્રાય ફીલ થાય છે. સો ફોર દેટ આઈ એમ યુઝિંગ સેટાફિલ મોઇશ્ચરાઇઝર અને પ્રાઇમર બી લગાઈશું. સો લાઈક આ ટ્યુટોરિયલથી તમે લોકો શીખી શકો છો કે સ્કિન પ્રેપ કઈ રીતે કરવું. મેકઅપમાં સ્કિન પ્રેપ કરવું ઇટ ઇઝ વેરી મેન્ડેટરી સ્ટેપ. સ્કિન પ્રેપ હશે તો મેકઅપ એકચ્યુઅલી બહુ સારો રહેશે અને સ્ટે બી સારો કરશે, ગ્લો સારો આવશે. તો સ્કિન પ્રેપરેશન ઇઝ અ મેઇન પાર્ટ ઓફ ધ મેકઅપ આઈ કેન સે. તો હું સ્મેશબોક્સનું પ્રાઇમર યુઝ કરી રહી છું અને આ સિલિકોન બેઝ પ્રાઇમર છે. પ્રાઇમર કેમ યુઝ કરવું જોઈએ? બિકોઝ સ્કિન અને મેકઅપની વચ્ચે એક લેયર જે છે એ મોઇશ્ચરાઇઝર અને પ્રાઇમરનો રહેશે જેનાથી સ્કિન તમારી પ્રોટેક્ટિવ રહેશે. પ્રાઇમર યુઝ કરવાથી સ્કિન તમારી સ્મૂથ થઈ જશે અને મેકઅપને સારો લોંગ લાસ્ટિંગ કરવા માટે ડેફિનેટલી પ્રાઇમર વિલ હેલ્પ યુ આઉટ. સો પ્રાઇમરની એપ્લિકેશન સ્મૂથ વેમાં આવી રીતના કરવાની છે. મલ્સિફાય કરવાનું છે સ્કિનમાં પ્રોપર, જેનાથી સ્કિન તમારી ડેફિનેટલી એકદમ સ્મૂથ થઈ જશે. બિફોર મેકઅપ જ સ્કિન તમને સ્મૂથ ફીલ થવી જોઈએ. સો આફ્ટર ધ પ્રિપેરેશન માય સ્કિન ઇઝ લિટલ બિટ ટી ઝોન પર જે ઓઇલ હતું ત્યાં આગળ મેં થોડું મેટ કર્યું મેટિફાઈંગ પ્રાઇમર યુઝ કરીને અને નાવ ઇટ્સ રેડી ફોર ધ મેકઅપ. ડાર્ક સર્કલ્સ જ્યાં જ્યાં છે ફેસ ઉપર, લાઈક અહીંયા બધા સ્પોટિંગ્સ છે, એને કવર કરવા માટે આઈ એમ યુઝિંગ અ કન્સીલર. લિક્વિડ કન્સીલર અહીંયા પણ હું યુઝ કરી રહી છું ટુ હાઇડ માય ઓલ ધ ફ્લોઝ. સ્કિન પર બહુ બધા ફ્લોઝ છે તો એને હાઇડ કરવા માટે 2 to 3 ટોન ડાર્કર કન્સીલર તમારે યુઝ કરવાનું છે. તમે જોઈ શકો છો જ્યાં જ્યાં ફ્લોસ છે ત્યાં ત્યાં કન્સીલરનું એપ્લિકેશન કર્યું છે. સો હવે હું એક ડેમ બ્યુટી બ્લેન્ડર વાપરી રહી છું જેને વોટરમાં સોક કરીને બધું જ વોટર કાઢી કાઢેલું છે અને નેપકિનમાં સોક કરીને હું એને યુઝ કરી રહી છું. એટલે ટૂંકમાં આ બહુ વધારે પડતું ભીનું ના હોવું જોઈએ. અને દેન યુ હેવ ટુ ડેપ ધ કન્સીલર એન્ડ યુ હેવ ટુ સેટ ધ કન્સીલર વિથ ધ બ્યુટી બ્લેન્ડર. સો હવે હું શેર્લેટ ટિલ્બરીનો નંબર 4 યુઝ કરી રહી છું બિકોઝ આઈ એમ વેરી ફેર સ્કિન ટોન. તો એના માટે નંબર 4 શેર્લેટ ટિલ્બરીનો હું યુઝ કરી રહી છું. અને યુઝ્યુઅલી અમે લોકો ફાઉન્ડેશન બ્રશથી એપ્લિકેશન કરીએ છીએ ફાઉન્ડેશનનું, પણ હું આજે થોડું ફિંગર્સથી અને બ્યુટી બ્લેન્ડરથી કઈ રીતના કરવાનું એ તમને શીખવાડીશ બિકોઝ બ્રશ બધા પાસે હોય એવું જરૂરી નથી, રાઈટ? સો આપણે એવી રીતના એપ્લિકેશન કરીશું. સો થોડું થોડું હાઇલાઇટિંગ પાર્ટ ઉપર ફાઉન્ડેશન લગાવવાનું છે, just like this. જેટલું કવરેજ તમને જોઈએ એ હિસાબથી તમને ફાઉન્ડેશનનું એપ્લિકેશન કરવાનું છે. અગર બહુ જ લાઇટ કવરેજ મેકઅપ જોઈએ છે, લાઇટ વેટ મેકઅપ જોઈએ છે તો ફાઉન્ડેશનની ક્વોન્ટિટી એટલી ઓછી રહેશે અને ફૂલ કવરેજ જોઈએ છે તો તમે એ રીતના ફાઉન્ડેશનની એપ્લિકેશન કરશો. સો હવે હું એને બ્યુટી બ્લેન્ડરની હેલ્પથી બ્લેન્ડ કરીશ. સો બ્રશ નથી, સો યુ કેન એપ્લાય લાઈક ધીસ. તમે ડાયરેક્ટ બ્લેન્ડરમાં લઈને પણ લગાવી શકો છો પણ આઈ થિંક એમાં પ્રોડક્ટ તમારું વધારે વેસ્ટ થશે. તો યસ, થોડુંક ફિંગરથી લગાવીને સેટ કરીને યુ કેન જસ્ટ એપ્લાય બ્લેન્ડ ઇટ વિથ ધ બ્લેન્ડર. સો લાઈક આટલો મેકઅપ, લાઇટ મેકઅપ જેને જોઈતો હોય આટલું કન્સીલર અને ફાઉન્ડેશન કરીને પણ પાવડરિંગ કરી શકે છે. બટ આઈ લાઈક લિટલ મોર બ્રાઇટર, તો એના માટે હું થોડુંક મારા ફેસના ફીચર્સને હાઇલાઇટ કરવા માટે હું હાઇલાઇટિંગ પાર્ટ કરીશ અને એના માટે હું 1 to 2 ટોન બ્રાઇટર કન્સીલર યુઝ કરી રહી છું અંડર માય આઈઝ. જસ્ટ લાઈક લિટલ લગાવવાનું છે તમારે અને એને બ્લેન્ડ કરવાનું છે વિથ ધ બ્યુટી બ્લેન્ડર.
અંડર આઈઝમાં જ્યાં જ્યાં તમારું હાઇલાઇટિંગ પાર્ટ છે, તમારા હાઇલાઇટિંગ પાર્ટ આઈ થિંક તમને ખબર જ હશે. અંડર આઈઝ, ફોરેડ એરિયા, નોઝ બ્રિજ અને ચીન એરિયા, આટલા તમારા હાઇલાઇટિંગ પાર્ટ છે, which you have to highlight with the brighter tone. So nose bridge and little bit on upper lip area. So અત્યારે બહુ ઓવર વ્હાઇટ લાગે છે, બટ વન સાઇડ બ્લેન્ડ ઇટ, એકદમ ફેસ બહુ જ ચાર્મિંગ અને મસ્ત લાગવા લાગશે. સો જે રીતના આપણે ફાઉન્ડેશન બ્લેન્ડ કર્યું, રાઈટ, એવી જ રીતના તમારે હાઇલાઇટિંગને પણ બ્લેન્ડ કરવાનું છે ઇન ડેબિંગ મોશન. બધી જ વસ્તુ ડેબિંગ મોશનમાં જ તમારે એને બ્લેન્ડ કરવાની છે. સો લિક્વિડ બ્લશ જેના પાસે પણ નથી અને લિક્વિડ બ્લશ કરવા છે, તો તમે કોઈ પણ લાઇટ લિક્વિડ લિપસ્ટિક ઓર ક્રીમ લિપસ્ટિકના કોઈ પણ લાઇટ શેડ્સ છે, ન્યૂડ શેડ્સ છે, પિંકિશ ઉપર, પીચ ઉપર, એ તમે લગાવી શકો છો એઝ અ લિક્વિડ બ્લશ. અને અત્યારે હું હુડા બ્યુટીનો બેબી ડોલ શેડ છે એ યુઝ કરી રહી છું ફોર ધ લિક્વિડ બ્લશ માટે. સો યુ કેન સી જસ્ટ યુ હેવ ટુ સ્માઇલ, હસવાનું છે ને પછી 2-3 ડોટ્સ કરવાના છે અને એને બ્લેન્ડ કરવાનું છે અને 1 by 1 કરવાનું છે. ડેબિંગ મોશનમાં તમારે સ્માઇલ કરીને એને બ્લેન્ડ કરવાનું છે, જસ્ટ લાઈક ધીસ. તો તમે જુઓ કેટલો સરસ બ્લશરનો શેડ થઈને આવ્યો છે. આ સાઈડ નથી કર્યું અને આ સાઈડ બ્લશર કર્યું છે, સો કેટલો ફ્રેશ અને ક્યુટ લુક આવી રહ્યો છે. તો તમે આ ટેકનિક ડેફિનેટલી યુઝ કરી શકો છો લિક્વિડ બ્લશ માટે. અનધર સાઈડ ફરી બીજા 3 ડોટ અને એને તમારે ડેબ કરવાના છે બ્યુટી બ્લેન્ડરથી. તમે બ્રશથી બી કરી શકો છો, બટ સ્પેશિયલી તમારે સ્માઇલ રાખવાની છે ફેસ પર, સ્માઇલ રાખીને કરવાનું છે, એટલે એપલ ઓફ ચીક્સ ઉપર થવું જોઈએ બેઝિકલી. સો આફ્ટર આ બધું થઈ જાય, તમારું ક્રીમ બ્લશર થઈ ગયું અને બેઝ સરસ રેડી થઈ ગયો છે. હવે આને લોક કરવાનો છે. તો લોક કરવા માટે તમે લોકો યુઝ કરી શકો છો કોઈ પણ ટ્રાન્સલુસન્ટ પાવડર, લૂઝ પાવડર અથવા કોઈ પણ કોમ્પેક્ટ. અને કોમ્પેક્ટ બી યુઝ કરી શકો છો જો તમારી પાસે ટ્રાન્સલુસન્ટ અને લૂઝ પાવડર નથી તો અત્યારે હું મેકનો કોમ્પેક્ટ યુઝ કરી રહી છું ઇન ધ શેડ NC20 ટુ લોક માય મેકઅપ. મેકઅપ લોક કરવો બહુ ઇમ્પોર્ટન્ટ છે. મેકઅપ સરખો લોક થશે તો જ તમારો મેકઅપ લોંગ લાસ્ટિંગ રહેશે, રાઈટ. સો ડેબિંગ મોશનમાં તમારે મેકઅપને લોક કરવાનો છે, જેવી રીતના હું અત્યારે કરી રહી છું. કોમ્પેક્ટ લગાવવા માટે બ્રશ બી યુઝ કરી શકો છો, પફ બી યુઝ કરી શકો છો, તમને જે કમ્ફર્ટેબલ હોય એ તમે યુઝ કરી શકો છો. બટ કોમ્પેક્ટને પ્રોપર લગાવવાનો છે તો જ તમારો મેકઅપ સરસ લોંગ લાસ્ટિંગ લોક થશે. અને મેકઅપનું લાસ્ટિંગ આઈ થિંક કોમ્પેક્ટથી જ બહુ સરસ રહે છે એવું મારું બિલીફ છે. સો તમે જોઈ શકો છો આફ્ટર પાવડરિંગ હંમેશા મેકઅપ થોડો બહુ વધારે વ્હાઇટ દેખાશે અને થોડું હોરેબલ દેખાશે, જેમાં તમે કમ્ફર્ટેબલ નહીં હો. બટ ડરવાની કોઈ જરૂર નથી. તમે પાવડરિંગ પછી કોન્ટોરિંગ, બ્લશર, હાઇલાઇટર, લિપસ્ટિક, આઈ મેકઅપ, મસ્કરા એ બધું કરશો એટલે ઇવેન્ચ્યુઅલી ઇટ વિલ બી સેટલ ડાઉન. સો નાઉ આઈ એમ ડુઈંગ કોન્ટોરિંગ. મારો ફેસ ઓલરેડી થોડો વધારે જ શાર્પ છે, સ્લિમ છે, તો આઈ થિંક મારા ફેસ પર બહુ કોન્ટોરિંગની જરૂર નથી, એટલે હું બહુ હાર્શ કોન્ટોરિંગ નહીં કરું. બહુ સોફ્ટ કોન્ટોરિંગ, મારો પ્રેફરન્સ હંમેશા બહુ સોફ્ટ કોન્ટોરિંગનો હોય છે અને દેટ્સ લુક વેરી ગુડ, રાઈટ. આઈ ડોન્ટ લાઈક કે કોન્ટોરિંગના એકદમ શાર્પ શેડોઝ ક્રિએટ કર્યા હોય. આઈ એમ નોટ ફોલોવિંગ ધેટ ટેકનિક. સો મારું ફોરહેડ થોડુંક મોટું છે, તો હું ફોરહેડ ઉપર થોડુંક કોન્ટોરિંગનો શેડ કરીશ, રાઈટ. એન્ડ બ્લેન્ડ કરવાનું છે બહુ જ પ્રોપર, તેનાથી બહુ સોફ્ટ લુક ક્રિએટ થાય. નોઝ બધાનું જાડું હોય છે તો નોઝ પતલું કરવાનું કોન્ટોરિંગથી. મારું નોઝ થોડું જાડું છે.
મારું ટિફિન આવ્યું? ભૂખ લાગી છે. તો આફ્ટર આટલું થઈ ગયા પછી આપણે ફરી એકવાર પાવડર બ્લશ કરીશું. કેમ છો? મજામાં? આવો બસ જો અમારું થોડું ટ્યુટોરિયલ ચાલે છે. હા ગઈકાલે અમે કર્યું, હવે આજે તમને લોકોને હેલ્પ થાય એટલા માટે થોડું સેલ્ફ ગ્રૂમિંગ ટ્યુટોરિયલ ઘરે જાતે શીખી શકો ને એના માટે આવી જવાનું. હવે વિડીયો ઘરે જોઈ લેજો. વિડીયો તો જો પણ પછી લગાડવાનું જે અહીંથી અહીંનું છે ને કરાવી દો. મળીએ હમણાં થોડીક વારમાં. સો પર્સનલી મને બ્લશર થોડું વધારે પસંદ છે, સો આઈ કેપ બ્લશિંગ માય ચીક્સ. હવે હાઇલાઇટર લગાવવાનું છે જેનાથી મેકઅપ એકદમ ડ્યુઈ, શાઇની અને ગ્લોસી દેખાય. એ પ્રોડક્ટ જે આપણે લગાવીએ છીએ દેટ ઇઝ કોલ્ડ હાઇલાઇટર, અને બેક્ડ હાઇલાઇટર છે. તમે જોઈ શકો છો આ સાઈડ લગાવ્યું, ગ્લો કેટલો આવી રહ્યો છે, અને આ સાઈડ મેટ છે, રાઈટ. સો ધીસ ઇઝ ધ થિંગ જેનાથી મેકઅપ તમારો એકદમ ગ્લાસ ફિનિશ અને શાઇની દેખાય. અગેન હાઇલાઇટરને પણ આપણે હાઇલાઇટિંગ પાર્ટ્સ છે ત્યાં લગાવવાનું છે, જસ્ટ લાઈક તમારા ચીક બોન્સ ઉપર, ચીન ઉપર, નોઝ બ્રિજ ઉપર, નોઝ ટીપ ઉપર, અને અહીંયા થોડું શું ફોરહેડ ઉપર ઇફ યુ વોન્ટ. સો તમે જુઓ કે કેટલો સરસ ગ્લો આવી ગયો છે ફેસ ઉપર. સો હવે આઈ મેકઅપ કરવાનો છે. આઈ મેકઅપ માટે આઈ બેઝ બનાવી રહી છું અત્યારે હું કન્સીલરના યુઝથી. અને સરસ બ્લેન્ડ કરી દેવાનું છે આઈ મેકઅપ પહેલા, and then you have to proceed with the eye makeup. સો આઈ મેકઅપમાં તમારે સ્મોકી લુક ક્રિએટ કરવો હોય યા ફિર થોડું બ્રાઉન ટોન ઉપર લુક ક્રિએટ કરવો હોય તો તમે કોઈ પણ બ્રાઉન યા બ્લેક પેન્સિલ યુઝ કરી શકો છો. એ આ ટેકનિકથી યુઝ કરીને એને સ્મચ કરશો, બહુ સુંદર લુક આવશે. જસ્ટ લાઈક ધીસ. આવી એક લાઈન બનાવવાની છે, એક રો લાઈન, એન્ડ દેન એને બ્રશની મદદથી બ્લેન્ડ કરવાનું છે on the same place, just like this. So you can see કે આ સાઈડ આઈઝ થોડી નાની લાગે છે અને આ સાઈડ આપણે કર્યું તો થોડીક ઇન્ટેન્સ લાગે છે. જેમ જેમ આઈ શેડો આપણે કરતા જઈશું એમ એમ આઈઝ થોડી ઇન્ટેન્સ થશે અને આંખો મોટી દેખાશે. જે મેકઅપ પછી આંખો ચીના જેવી થઈ જાય છે એ ના થાય એનું પણ ટેકનિક હું તમને બતાવીશ. તો એકવાર પેન્સિલથી કરી લીધા પછી, બ્લેન્ડ કરી લીધા પછી એને તમારે કોઈ પણ ડાર્ક બ્રાઉન આઈ શેડો હોય, લાઈક અત્યારે હું આ યુઝ કરી રહી છું, એનાથી તમારે એને લોક કરવાનું છે આઈ શેડોને. મને પાણી પીવું છે. પિંક કલર હું લઉં છું અને મારી ક્રીઝ એરિયા ઉપર બ્લેન્ડ કરું છું. બિકોઝ હું લિપસ્ટિક પિંક અને પીચ કલર ઉપર લગાવીશ એટલે મેં અહીંયા ઘડી લીધો પિંક, લાઇટ પિંક બેબી કલર. તમે બ્રાઉન શેડ યા રેડ શેડ લગાવવાના હો તો તમે ત્યાં ઘડી બ્રાઉનના શેડ્સ બી લઈ શકો છો, ઓરેન્જ બી લઈ શકો છો. સો આવી રીતના તમારે એને બ્લેન્ડ કરવાનું છે અને ક્રીઝ તમારી એકદમ સોફ્ટ હોવી જોઈએ, બિલકુલ હાર્શ ના હોવી જોઈએ. સો હવે હું થોડુંક શીમર લગાવું છું અને એ થોડું પિસ્તા કલરની શાઇન ઉપર છે બિકોઝ મારો ડ્રેસ એ કલરનો છે. સો આઈ ચૂઝ દેટ કાઇન્ડ ઓફ શીમર ફોર માય આઈ શેડો. માટે આઈ એમ ઓલવેઝ યુઝિંગ માય ફિંગર્સ
અને એને તમારે ડેબિંગ મોશનમાં લગાવવાનું છે એન્ડ ધેન યુ જસ્ટ હેવ ટુ બ્લેન્ડ ઇટ કે જેનાથી લાઇન્સ ના દેખાય અને એકદમ નેચરલ શીમર લાગ્યું હોય એવું દેખાય. તો હવે આઈઝનું અપર લીડનું કામ પતી ગયું છે. હવે લોઅર લીડ ઉપર કામ કરવાનું છે. તો એના માટે આવું નાનું પેન્સિલ બ્રશ જોઈશે અને લોઅર લીડ પર મેકઅપ કરો વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અગર તમે નહીં કરો તો તમારી આઈઝ બહુ નાની દેખાશે, રાઈટ? સો નીચેથી પણ એને હાઇલાઇટ કરવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. હાઇલાઇટ કરશો તમે તો આઈઝ થોડી મોટી દેખાશે. અને એના માટે ટેકિંગ પિંક કલર, લાઇટ પિંક કલર, અને એને આવી રીતના તમારે બ્લેન્ડ કરો. થોડા લાઇટ કલર્સ પહેલા લેવાના છે અને દેન ઇફ યુ વોન્ટ તો તમે ધીરે ધીરે એને ડાર્ક કરી શકો છો, બટ ડાયરેક્ટ ડાર્ક કલર નથી લેવાનો. સો થોડો ડાર્ક વાઇન કલર લીધો છે મેં અને વાઇન કલરને હું આઉટરથી મિડ સુધી લઈ જઈને પેન્સિલ બ્રશથી હું પિંકની ઉપર મેં મર્જ કર્યો છે. સો આખા ટ્યુટોરિયલમાં ક્યાંક તમને કંઈ ખબર ના પડી હોય ઓર તમને કંઈ કન્ફ્યુઝન હોય તો તમે કમેન્ટ કરજો. એની અંદર ડેફિનેટલી અમે લોકો તમને રિપ્લાય આપીશું કે તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન. I'll try to fix your solutions. Using pencil, lip pencil. મને થોડા પીચિશ પિંકિશ ઉપરના શેડ્સ વધારે ગમે છે અને લાઈક અત્યારે મેં પેસ્ટલ કલર પહેર્યો છે, સો આઈ વિલ કીપ માય લિપ્સ લાઇટર. સો આઈ થિંક મેકઅપ ઇઝ ઓલમોસ્ટ ડન, બટ હવે થોડું લેશિશ અને મસ્કરા બાકી છે. સો લેશિસની રિક્વાયરમેન્ટ હોય તો તમે લગાવી શકો છો અને ઇફ યુ આર નોટ કમ્ફર્ટેબલ યુ કેન સ્કીપ. સો લોઅર લેશિસ પર મસ્કરા કર્યા છે એન્ડ યુ કેન સી ધ ડિફરન્સ. આઈઝ એકદમથી બિગર લાગવા લાગશે જસ્ટ બાય યુઝિંગ લોઅર લેશ મસ્કરા. બંધ કરો. કલર બ્લુ દેખાય છે. લેશિસ એપ્લિકેશન પછી મસ્કરા કરવા બહુ ઇમ્પોર્ટન્ટ છે ટુ મર્જ યોર રિયલ લેશ વિથ ધ ફેક લેશિસ. હવે થોડું ગ્લોસ એડ કરું છું. મને ગ્લોસી લિપ્સ વધારે ગમે છે. So doing a final touch up with the blush. Urban Decay no all nighter spray to fix my makeup. Alright, મને ફેન આપો ટ્રાય કરવા. સો યુઝ્યુઅલી હું કોઈ ફિક્સર યુઝ નથી કરતી હોતી. વિડીયો બને છે અને બધા પછીને તો પૂછશે કે કેમ ફિક્સર યુઝ ના કર્યું એટલે યુઝ કર્યું, અદરવાઇઝ ઇટ્સ ઓકે ઇફ યોર બેઝ ઇઝ રિયલી ગુડ અને કંઈ પ્રોબ્લેમ નથી, સ્કિન પ્રેપ બરાબર કર્યું છે, સો આઈ થિંક દેર ઇઝ નો નીડ ઓફ એની ફિક્સિંગ સ્પ્રે. ઓકે, આ ઇયરિંગ સારી લાગે છે કે આ? આઈ થિંક આ કે શું બોલ. ધીસ આઈ થિંક આ બહુ મોટી લાગે છે ને, સ્ટોન મોટો લાગે છે. ઓકે, આઈલ ગો વિથ ધીસ. ઓકે, હું ખાલી એકલો ઇયરિંગ્સ જ પહેરીશ, સેટ નથી પહેરવું. સિમ્પલ સારું લાગે છે. યાર મારે જમવાનું પણ બાકી છે, ક્લોસ થઈ ગઈ છે, કઈ તક થઈ ફરી ટચઅપ કરવું પડશે ક્લોસ.
ઓકે, સો આ સેલ્ફ ગ્રુમિંગ કર્યું છે મેં આજે અને એક નેચરલ ટ્રેડિશનલ લુક ક્રિએટ કર્યો છે. તો આઈ હોપ તમને બધાને આ લુક ગમે અને તમે આ ટેકનિકથી મેકઅપની પ્રેક્ટિસ કરજો. અને કોઈ પણ કન્ફ્યુઝન હોય ડ્યુરિંગ ધ ટ્યુટોરિયલ ઓલ્સો યુ કેન કમેન્ટ અને શેર કરજો. સો હું પણ એક્સાઇટેડ થઉં તમને આ ફરીને ફરી નવા નવા વિડીયો બનાવવા માટે.